ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે। પ્રચાર પડઘમ જોરશોરથી ચાલી રહ્યા છે, પરંતુ આ ચૂંટણી ઢંઢેરામાં શું છે, કોને કેટલો ફાયદો થશે અને આનાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે, એના પર ચર્ચા કરવી છે। ચર્ચા માટે અમારી સાથે ગેસ્ટ પેનલમાં TV9ના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ અને મનીષ દોશી, કોંગ્રેસ નેતા। આ બંનેનું સ્વાગત છે TV9માં। મનીષભાઈ, પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે કોંગ્રેસે હજુ તો પૂરેપૂરા ઉમેદવારની જાહેરાત પણ નથી કરી અને એ પહેલા ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે। હવે લાગે છે કે આનાથી કોંગ્રેસને ફાયદો થશે? કોંગ્રેસ પક્ષે જે સમય મર્યાદા આપી હોય, જે પ્રકારે ફેઝના ઇલેક્શન થાય તે પ્રમાણેના ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે। ગુજરાતમાં અમે 24 બેઠક લડી છે તો અમારા 20 ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે। 4 ઉમેદવાર પણ થશે, કારણ કે હજી તો જાહેરનામું પણ ગુજરાતમાં બહાર નથી પડ્યું। રહી વાત તમારી બે વાત, એક વાત તમે શરૂઆતમાં જ માનસી એવું કીધું કે કોંગ્રેસને ગેરંટી શબ્દની બાબતમાં વાત સાચી, પણ એક તરફની લડાઈ છે સંપૂર્ણપણે અસત્યની। દેશમાં 10 વર્ષ ચાલેલો અન્યાયકાળ, દેશમાં 10 વર્ષ ચાલેલા જૂઠાણા, દેશમાં ચાલેલા 10 વર્ષમાં અસત્ય। એટલા માટે હું આ જવાબદારીપૂર્વક કહું છું કે તમે કેવી ગેરંટી આપી હતી 2014માં ખેડૂતની આવક બમણી થશે, આર્થિક તરક્કી તરફ થશે, રૂપિયાનું અવમૂલ્યન અટકશે, મહિલાઓને મોંઘવારીમાંથી મુક્તિ મળશે અને મારા યુવાન દોસ્તોને દર વર્ષે 2 કરોડ રોજગાર મળશે, એટલે કે 10 વર્ષમાં 20 કરોડ રોજગાર મળવા જોઈએ। કોંગ્રેસ પક્ષ શું લઈને આવી છે? કોંગ્રેસ પક્ષ દેશના અમારા નેતા સન્માનીય રાહુલજીએ કીધું, અમારા નેતા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય મલ્લિકાર્જુને કીધું, અમારા નેતા શ્રીમતી સોનિયા ગાંધીએ કીધું। આ વાત લોકોની એટલા માટે છે કે જે લોકો વિચારે છે, જે લોકો તકલીફ અને મુશ્કેલી અનુભવી રહ્યા છે, એટલા માટે કે જે યુવાનોને આ દેશની અંદર વિશ્વાસ આપીને જે 2014માં કહેવામાં આવ્યું હતું, છાતી કૂટી કૂટીને કહેવામાં આવ્યું હતું, મોટા અવાજે કહેવામાં આવ્યું હતું, એ આજે ગેરંટી વોરંટી સાથે વહી ગઈ અને દેશનો યુવાન બેરોજગારીની આગમાં ધકેલી ગયો। 45 વર્ષની અંદર સૌથી ઊંચો બેરોજગારીનો દર હોય તો એ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારની દેન છે। અને એટલા માટે કોંગ્રેસ પક્ષ યુવા ન્યાય લઈને આવી છે। અમારા 5 ન્યાય, યુવા ન્યાય અમે 1 લાખ રૂપિયાની એપ્રેન્ટિસ સાથે યુવાનોને આપશું, 30 લાખ ભરતીઓ માટેની જે કેન્દ્ર સરકારની વિવિધ વિભાગોની અંદર લાંબા સમયથી ખાલી જગ્યા અને કેન્દ્રની મોદી સરકાર એને કોન્ટ્રાક્ટ અને એબોલિશ કરી રહી છે, ત્યારે એ 30 લાખ ભરતી માટેના કેલેન્ડર સાથેનો સુનિયોજિત રીતે અમે એ ભરતી પ્રક્રિયા કરીશું। પેપર લીક, જ્યાં જ્યાં ભાજપાનું શાસન ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર, પેપર લીક થાય, લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થાય। એ મધ્યપ્રદેશનું વ્યાપક મોડલ હોય તે ગુજરાતમાં 24 પેપર ફૂટેલું વ્યાપક કૌભાંડ હોય ભ્રષ્ટાચારનું। ઓકે મનીષભાઈ, આ ગેરંટી છે અને આ ગેરંટી અત્યારે કાગળ ઉપર છે, કારણ કે સરકાર ભાજપની છે। અજયભાઈ, કોંગ્રેસની જે રાજ્યોમાં સરકાર છે એ રાજ્યોમાં કોંગ્રેસ પોતાની ગેરંટી પૂરી કરવામાં કેટલી સફળ રહી છે અને આ કાગળની ગેરંટી શું કોંગ્રેસને ફળશે? જો કોંગ્રેસની સરકાર અત્યારે કર્ણાટકા, તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં છે, એ પૈકી તેલંગાણામાં તો હજુ સરકાર બને 3 મહિના જ થયા છે, પણ કર્ણાટકમાં હું એવું માનું છું કે એમનો સ્ટ્રાઇકિંગ રેટ અને એમનું જે પ્રોમિસીસ જે પાડ્યા છે એ લગભગ 60 થી 65% જેટલા પાડ્યા હોવાના પ્રારંભિક રિપોર્ટ આવે છે। અલબત્ત એ એમને 5 વર્ષમાં પૂરા કરવાના છે, પણ કર્ણાટકમાં શરૂઆત ચોક્કસ સારી છે અને મને એવું લાગે છે કે એ એમના લોકસભાના પરિણામમાં પણ જોવા મળશે, કારણ કે ગઈ વખતે લોકસભામાં કર્ણાટકમાં ભાજપને જબરજસ્ત ફાયદો થયો હતો અને કોંગ્રેસનો ભયંકર રકાસ થયો હતો। 28માંથી 25 બેઠક ત્યાં ભાજપને મળી હતી। આ વખતે કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી ખાસી મહેનત કરી રહી છે અને દક્ષિણમાં એના કારણે ભાજપને થોડો ફટકો પણ પડે એવી સંભાવના દેખાઈ રહી છે। પણ આ જે સમગ્ર મેનિફેસ્ટોનો જો મેં અભ્યાસ કર્યો એ જોતાં મને એવું લાગે છે કે કોંગ્રેસ જે પોતાનો જનાધાર જે છે એ જનાધારને ફરી એકવાર સુસંગઠિત કરવાનો પ્રયાસ કરતી હોય એવું લાગી રહ્યું છે। જો યુવા ન્યાયની વાત હોય કે મહિલા ન્યાય વાત, એ તો ભારતીય જનતા પાર્ટી પણ કહે છે ને કે અમે જ્ઞાતિવાદમાં નથી માનતા અને અમારી વોટ બેંક 4 જ છે। દાખલા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે યુવા વોટ બેંક છે, મારી કિસાન વોટ બેંક છે, મારી મહિલા વોટ બેંક છે અને મારી ગરીબ વોટ બેંક છે। એને પેરેલલ કોંગ્રેસ પાર્ટીએ પણ યુવા ન્યાય, મહિલા ન્યાય, કિસાન ન્યાય અને શ્રમિક ન્યાયની વાત કરી છે। પણ જે હિસ્સેદારી ન્યાયની વાત જે છે એમાં મને લાગે છે કે કોંગ્રેસ જે છે એ ગેમ ચેન્જિંગ મોડમાં જઈ રહી છે અને તમે જુઓ તો એમને એક જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી છે, કારણ કે 1931 પછી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ જ નથી। 2011માં મનમોહન સિંહના વખતમાં થઈ હતી, પરંતુ એ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી ને 2021માં નવી વસ્તી ગણતરી થઈ નથી। એટલે એ જે વાત જે છે ને કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી અને બીજું કે બંધારણમાં સુધારા દ્વારા
50%ની મર્યાદા દૂર કરીને શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ અને ઓબીસીને અનામતનો સંપૂર્ણ અધિકાર, એની સાથોસાથ પૈસાનો કાયદો જે છે શિડ્યુલ ટ્રાઇબ એટલે કે આદિવાસીઓ માટે લાગુ કરવાની વાત છે, અને જળ, જંગલ અને જમીનનો કાયદો. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ પોતાની મૂળભૂત વોટ બેંક, જે દાખલા તરીકે માધવસિંહ સોલંકી વખતે જે ખામ થિયરી હતી, એ ખામ થિયરી પ્રમાણે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 10 વર્ષમાં એવું લાગતું હતું કે એમને પોતાનો જનાધાર ગુમાવ્યો છે. એ પોતાની વોટ બેંક જે છે એને ફરી પાછી મેળવવા માટેનો એક પ્રયાસ હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે ભાજપે પોતાની હિન્દુત્વની વોટ બેંકને સુદૃઢ કરવા માટે રામ મંદિરનો મુદ્દો પણ રજૂ કર્યો છે, આર્ટિકલ 370 કર્યો છે, સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એ લોકો લઈને આવ્યા છે, અને જ્ઞાનવાપીનો મુદ્દો ચાલી રહ્યો છે. એની સામે કોંગ્રેસ પાર્ટી પોતાનો જનાધાર જે છે એ સુસંગઠિત કરવા માટે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, ઓબીસી અને મુસ્લિમ વોટ બેંક ડેફિનેટલી એમની પાસે છે. એટલે એ દિશામાં જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ, એટલે કોંગ્રેસે ખાસ આપે કહ્યું કે મહિલા, ખેડૂત, યુવાઓ પર ફોકસ કર્યું છે, મજૂરો પર ફોકસ કર્યું છે, પરંતુ આ ફોકસ ભાજપની ગેરંટી સામે કેટલું મજબૂત છે એ પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે મનીષભાઈ. કારણ કે જે રોજગારીની વાતો હોય કે પછી નવી નવી તકો ઊભી કરવાની વાત હોય, શિક્ષણની વાત હોય, મહિલાઓને સહાયની વાત હોય, એ તમામ વાતો ભાજપ પણ કરે છે, અને વાયદાઓની વાત હોય તો વાયદાઓ ભાજપ પણ પૂરા કરે છે, પરંતુ ભાજપની ગેરંટી સામે કોંગ્રેસની ગેરંટી મજબૂત લાગી રહી છે. નહીં, એટલે સરસ મજાની માનસી સૌથી મોટી વાત કે ભાજપ વાયદા કરે છે નહીં, એમના નેતાઓ કહે છે કે આ જુમલા છે. 2014માં કહેવામાં આવ્યું બહુ કોઈ મહેંગાઈ કી માર અબકી બાર. 10 વર્ષ વીતી ગયા, 434 રૂપિયા ને 424 રૂપિયાનો ગેસનું સિલિન્ડર મનમોહનસિંહજીની સરકારમાં આપ્યું હતું કોંગ્રેસે. એ આજે 1100 રૂપિયાને પાર કરી ગયો તો એ સાહેબનું હતું. સાહેબ જાહેર સભામાં કહેતા હતા જીડીપી વધારીશું, લોકોને વિશ્વાસ પડ્યો, વિકાસ વૃદ્ધિ દર વધશે, લોકો લાગણીમાં આવી ગયા, મત આપ્યા, સાહેબને બેસાડી દીધા. 2 વખત ગુજરાતમાં 26 બેઠકો આપી. થયું શું? ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારે, જીડીપી ન હોય તો રૂપિયાનું અવમૂલ્યન, સાહેબની અને અડવાણીજીની ઉંમરને પાર કરી જાય એટલી હદે રૂપિયાનું અવમૂલ્યન થયું. સવાલ એ છે કે કેમ કોંગ્રેસની ગેરંટી ચાલશે? કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે, દેશમાં જે બોલ્યા એ કરી બતાવ્યું. 2004થી 14માં અમે કીધેલું શિક્ષણનો અધિકાર આપશું, 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ, મૂળભૂત અધિકાર. કોંગ્રેસે ગરીબ બાળકોને ભણવા માટે અધિકાર. અમે મનરેગાની વાત કરી હતી, 100 દિવસના કામનો અધિકાર. આ દેશની અંદર સામાન્ય માણસને ગ્રામ્ય એરિયામાંથી સ્થળાંતર રોકાઈ ગયું ને 100 દિવસનો કાયદો આપ્યો. કોંગ્રેસ જે બોલે એ કહે છે. અજયભાઈએ કીધું કે માધવસિંહ સોલંકીની સરકાર વખતે, હા કોંગ્રેસે કીધું હતું તે દિવસે કન્યા કેળવણી મફત. એ કોંગ્રેસની આ ગુજરાતની અંદરની સૌથી મોટી સિદ્ધિ કહેવાય. આજે દીકરીઓ ભણી શકે છે. કોંગ્રેસના શાસનની અંદર અમે મધ્યાહન ભોજન ગુજરાતમાં લાવ્યા હતા, આજે આખા દેશની અંદર એ લાગુ કર્યું. અને મારી વાત એટલા માટે કોંગ્રેસની ગેરંટી ચાલશે, આ કાગળ ઉપરની નહીં. અમે 72,000 કરોડના દેવા 4 થી 14 ની વચ્ચે કર્યા હતા દેશના ખેડૂતોને. મારી વાત પૂરી કરવા દો 10 સેકન્ડ. અને અમે ખેડૂતોની વાત કરી છે એટલા માટે અમે કરી શકીએ કે એક તરફ મોદી સરકારે ખેડૂત ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરવાના 3 કાળા કાયદા લાવ્યા. કોંગ્રેસ પક્ષે ખેડૂતો, ખેતીને ન્યાય મળે એના માટેની એક અમે બ્લુપ્રિન્ટ સાથે ખેડૂતો સાથે સડકથી લઈને સંસદ સુધી રાહુલજી સાથે રહ્યા, ખેડૂતોના સંઘર્ષ સાથે રહ્યા. અને આજે અમે કર્ણાટક હોય, તેલંગાણા હોય કે અમે હિમાચલ, જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર, કોંગ્રેસે આપેલા વચનો પાળવા તરફ અમે આગળ વધી છીએ. એટલે અમારી ગેરંટી એ હકીકતમાં ગેરંટી એટલા માટે છે કે અમે બોલી એ કરી દઈએ. ઓકે મનીષભાઈ, તમારી વાત સાચી કે બોલો એ કરી દો છો, વચનો પાળો છો એવું તમે કહો છો, તો પછી પરિણામ કેમ જોવા જઈએ તો તમારા પક્ષમાં નથી આવતા? પરિણામ કેમ વિપરીત આવે છે? દેશની અંદર એક તરફ સત્યની આધાર ઉપર લોકોના જીવનમાં બદલાવ લાવવા માટે કોંગ્રેસ પક્ષ કામ કરે, બીજી બાજુ માનસી તમે મને પ્રશ્ન પૂછી લીધો પછી એની વાત કરવા દો જેથી કરીને દર્શકોને પૂરી વાત ખબર પડે. આજે કોંગ્રેસ પક્ષને હા અમારી તરફેણમાં પરિણામ નથી આવ્યું, અમે કબૂલ કરીએ છીએ, પણ એના મતલબ એવો નથી કે અમે અમારો સત્યનો રાહ થી દૂર જઈએ. અમે લોકોના ન્યાય કલ્યાણ માટેની વાતથી ક્યારે નથી. અમે સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ છીએ, અમે ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ, અને એના માટે અમને નુકસાન થાય ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના, પણ ક્યારે પણ ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થાય એવું કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી લેવા માંગતી નથી. આ દેશનો યુવાન બેરોજગારીની સમસ્યામાં પીડાયેલો હોય, બેરોજગાર થતો હોય, અમને ખબર છે ટૂંકા ગાળાની દ્રષ્ટિએ, પણ અગ્નિવીર યોજનાનો કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજીથી માનીને સમગ્ર કોંગ્રેસ વિરોધ એટલા માટે કર્યો કે આ દેશના ડિફેન્સ સંરક્ષણની વાત છે અને યુવાનોને અન્યાય થતો હોય છે, અહીંયા કોંગ્રેસ લડે છે. મહિલા સુરક્ષાની વાત હોય અમે લડીએ છીએ, અમે મોંઘવારીના મુદ્દા ઉપર લડ્યા, અમે 434 રૂપિયાનું કેપ રાખ્યું. બાજુના રાજ્યની અંદર
મળે તો ગુજરાતના નાગરિકોને કેમ ન મળે એનો પ્રશ્ન ભાજપે જવાબ આપવો જોઈએ. પણ ભાજપ મૌન છે, ભાજપ ચર્ચાથી ભાગી રહ્યો છે અને વાતો બીજી બધી કરે છે. અને એટલા માટે જ કહે છે કે આ દેશને શ્રમ શક્તિથી બનાવનાર, ભારતનું નિર્માણ કરનાર શ્રમિકો માટે કોંગ્રેસ પક્ષ પાયાના બદલાવ સાથે, અને એક તરફ ભાજપ શ્રમિકો અને લેબર કાયદા નાબૂદ કરીને શ્રમિકોને અન્યાય કરે છે. હાયર એન્ડ ફાયરની અમેરિકા જેવી નીતિ લાવીને આ દેશનો શ્રમિક જે મજબૂતીથી મનીષભાઈ, આપની વાત સાચી, પણ પરિણામ જોવા નથી મળતું. અને લોકસભાની ચૂંટણી નજીક છે, વિધાનસભામાં તો ધોવાઈ ગઈ. 2000 જ્યારે 17 વિધાનસભાની જ વાત કરી લઈએ તો 17 ની કમ્પેરિઝનમાં 22 માં કોંગ્રેસ ધોવાઈ ગઈ. અમને પરિણામ નથી મળ્યું એનો મતલબ એવો નથી કે કોંગ્રેસ પક્ષની નીતિ છોડે. અમે શ્રમિકોની એના વિશે વાત કરીશું, એના વિશે વાત કરીશું. અજયભાઈથી એનો જવાબ પણ મેળવીશું, અજયભાઈથી એના વિશે વાત પણ કરીશું. હાલ રોકાઈ એક નાનકડા બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે, બીજેપીનો ઢંઢેરો જાહેર થવાનો બાકી છે. મોદીની ગેરંટી કેટલી મજબૂત છે અને કોંગ્રેસનો ઢંઢેરો શું કોંગ્રેસને ફાયદો અપાવશે તેના વિશે ચર્ચા કરવી છે. ગેસ્ટ પેનલમાં જોડાયેલા છે અજયભાઈ અને મનીષ દોશી કોંગ્રેસથી. અજયભાઈ, સવાલ એ ઉઠે છે જ્યારે વાત થતી હોય કોંગ્રેસનો મેનિફેસ્ટો, કોંગ્રેસે ઘણું બધું કહ્યું છે કે અમે મફતમાં આપશું 30 લાખ રોજગારી નવી ઊભી કરશું, મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા આપીશું. આ બધું ભારણ કોના પર જશે? આ બધા નાણાં ક્યાંથી લાવશે? કારણ કે જ્યારે વાત ભાજપ આવી કોઈ વાત કરે છે તો કોંગ્રેસ એવું કહે છે કે પૈસા ક્યાંથી લાવશો. તો કોંગ્રેસ આ વખતે વાત કરે છે ઇકોનોમી પર બર્ડન વધી જશે. જો એ તો દરેક રાજકીય પક્ષ જે છે એ ચૂંટણી સમયે કોઈ એને કહે છે રેવડીઝ આપે છે, કોઈ કહે છે ફ્રીબીઝ આપે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ છે એ દાવો કરે છે કે અમે 90 કરોડ લોકોને 5 કિલો ગલ્લા આપીએ છીએ, એટલે કે પેલું અનાજ આપીએ છીએ. બરાબર છે કે નહીં? એટલે દરેક રાજકીય પક્ષ જે છે, કેજરીવાલ છે દાખલા તરીકે દિલ્હીમાં મફત વીજળીની વાત ને મફત આરોગ્ય સેવાની વાત કરે છે. કેજરીવાલના સાથી માન જે છે એ પંજાબમાં એ વાત કરે છે. એટલે દરેક રાજકીય પક્ષને પોતાનો મેનિફેસ્ટો આપવાનો અધિકાર છે, એની સાથે હું ડિસ્પ્યુટ નથી કરતો. પણ તમે બ્રેક પહેલાં જે મનીષ સાથે વાત કરતા હતા એનું હું તમને કહું. ભારતીય જનતા પાર્ટીને 2014ની લોકસભાની ચૂંટણીમાં 31.7% વોટ આખા દેશમાંથી મળ્યા હતા, પણ બેઠકોની સંખ્યા જોવા જઈએ તો 282 બેઠકો મળી હતી. 2019માં 37% વોટ મળ્યા હતા અને બેઠકો 303 મળી હતી. એનો અર્થ એ કે જે 63% લોકો જે છે એના મત નથી મળ્યા, છતાં પણ 2/3 બેઠકો જે છે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષને મળી. એનું કારણ શું છે કે કોંગ્રેસ પાર્ટીને સૌથી મોટો જે ઘસારો કહીએ ને, રાજકીય ઘસારો કઈ રીતના પડ્યો, દાખલા કે તૃણમૂલ કોંગ્રેસ બની કે એનસીપી બની કે જગન રેડ્ડીની પાર્ટી બની, આ બધી જ પાર્ટી જે છે એ કોંગ્રેસના ખર્ચેને જોખમે જ મોટી થઈ છે. એટલે મતોનું જે ધ્રુવીકરણ થયું કે વિભાજન થયું એનો ડિસએડવાન્ટેજ કોંગ્રેસને મળ્યો છે અને ફાયદો જે છે એ ભાજપને મળ્યો છે. કારણ કે ભાજપની હિન્દુત્વની વોટ બેંક જે છે એ સંગઠિત થઈ છે અને ભાજપ પોતાના એજન્ડા પ્રમાણે ચાલ્યું છે. અને એટલે જ મેં બ્રેક અગાઉ કહ્યું કે આ વખતનો જે મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટોમાં કોંગ્રેસ પોતાના જનાધારને ફરી પાછું સુદૃઢ કરવાની દિશામાં જઈ રહ્યું છે. કારણ કે સંગઠન જે છે એ કોંગ્રેસની નબળાઈ હતી અને એટલા માટે એની વોટ બેંક જે છે એ અલાઇન નહોતી થતી. આ વખતે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, ઓબીસી અને મુસ્લિમ એને પોતાના એની વોટ બેંક જે છે પોતાના અંકે કરવાની કોંગ્રેસ પાર્ટીનો પ્રયાસ જે છે સભાનતાપૂર્વક મને દેખાઈ રહ્યો છે. અને ભાજપ સરકારની કેટલીક નબળાઈઓ છે, દાખલા તરીકે અગ્નિવીર યોજના છે, એની સામે ચોક્કસ વિરોધ ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, પંજાબમાં, હરિયાણામાં, છત્તીસગઢમાં, ઝારખંડમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં જોવા મળે છે. કારણ કે 4 વર્ષ પછી એ અગ્નિવીરોનું ભાવિ શું એ પ્રશ્ન થઈ રહ્યો છે ને. મેક્સિમમ લોકો આ જ રાજ્યો છે જ્યાંથી આર્મીમાં જતા હોય છે, એટલે એને એન્કેસ કરવાની કોશિશ જે છે એ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. યુવાનોને રોજગારી માટેની વાત જે છે, પહેલી નોકરી પાકી અથવા એપ્રેન્ટિસશીપની વાત છે, મહિલાઓને 1 લાખ સન્માન રાશિની વાત છે. જો કરી શકે, સત્તામાં આવે અને કરી શકે તો ગુડ લક. આપણે તો માનસી અત્યારે એટલું જ કહી શકીએ એમને. જી બિલકુલ. એટલે કોંગ્રેસની ઘણી બધી ભલે ચૂંટણી ઢંઢેરો મજબૂત હોઈ શકે છે, પણ નબળાઈ સૌથી મોટી કોંગ્રેસની જોવા જઈએ તો એ સંગઠન છે. મનીષભાઈ, સવાલ એ ઉઠે છે કે કોંગ્રેસના સંગઠનમાં એવું કહેવાય છે દરેક નેતાઓ છોડે છે તો જૂથવાદનું કારણ આપીને છોડે છે, રામ મંદિરનું કારણ આપીને અત્યારે છોડવા લાગ્યા છે, પરંતુ જૂથવાદનું કારણ હંમેશા રહ્યું છે ચર્ચામાં. અને હાલમાં જેવા પણ સમાચાર આવ્યા હતા કે કોંગ્રેસમાં લોબી છે, રાહુલ ગાંધીની લોબી, પ્રિયંકા ગાંધીની અલગ લોબી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની અલગ લોબી વાઇઝ કામ ચાલે છે. અગર ઉપરથી જ આવું છે સંગઠન તો નીચેથી કેવી રીતે કામ થશે? માનસી, સન્માન સાથે સાંભળવાની બધા લોકો કરજો. તમે એક ને ઇન્ડિવિજ્યુઅલ માધ્યમો બધા સાંભળો. કોંગ્રેસમાં અત્યાર સુધી એવું ચલાવતા બધા નેતા છે, કાર્યકરો નથી, આટલા બધા કાર્યકર્તાઓ જઈ કઈ રહ્યા છે કે પહેલાં ખોટું હતું ને અત્યારે જોડાય છે ખોટું છે આંકડા. મારે એના કરતાં બીજી વાત કરવી છે.
તમે કીધું કે આ ભારત જનતા ઉપર કેવી રીતે અજયભાઈ સરસ મજાની વાત થાય કે આ બધા પૈસાઓ આવે અને ભારત જનતા ઉપર ભાઈ મનરેગા યોજના વખતે લોકો એવું કહેતા હતા ગરીબોને આ 100 દિવસની રોજગારી આપશું, ખાડા ખોદાવશું. ખુદ પ્રધાનમંત્રી શ્રી પાર્લામેન્ટમાં બોલ્યા કે આ ખાડાની યોજના છે, મોન્યુમેન્ટ ઓફ કોંગ્રેસ. અને આ જ મહાત્મા ગાંધી નરેગા યોજના જે છે, ગેરંટી રોજગાર યોજના, જેના કારણે 100 દિવસની રોજગારના કારણે કોવિડ જેવા કપરા સમયની અંદર ભારતના અર્થતંત્ર પણ ટક્યું ને લાખો લોકોની માનવ જિંદગી બચી હોય તો એના પાછળ મનરેગા યોજના હતી. આ દેશના અર્થતંત્ર માટે ઉપયોગી. અને અમને તમે ઘણી વખત એવું પણ કહેતા હોય છે કે આ બધી યોજના કાગળ ઉપર, અરે જ્યાં જ્યાં કોંગ્રેસ શાસનમાં આવ્યા અહીંયા કરી દેખાડ્યું. કોંગ્રેસે કીધું શ્રમિકો માટે. દેશમાં એક તરફ એવો વર્ગ છે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આઉટસોર્સિંગના નામે આપણે જોઈએ છીએ, આપના માધ્યમથી ને બધા માધ્યમોથી દેખાય છે કે લોકોને ભવિષ્ય સાથે કેવા ચેડા થાય ને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે એમનું આર્થિક શોષણ થાય છે. ત્યારે કોંગ્રેસે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવાની જવાબદારીપૂર્વક વાત કરી અને અમે એ કરી રહ્યા છીએ. રહી વાત આ દેશની અંદર ચાલતા જે પ્રકારના આખું નેરેટિવ સેટ થઈ રહ્યું છે, કોના માટે ભાઈ? અમે કીધું 30 લાખ રોજગાર. અરે ભાઈ, આ ઓફિશિયલી મહેકમમાં થયેલી જગ્યા છે. ગુજરાતના મુખ્ય સચિવે કીધું કે 60% જગ્યાઓ ખાલી છે વિભાગોમાં. તો શું એ ભરતી નહીં કરવાની? હર હાથને રોજગાર આપવાનો એ ગુનો હોય તો કોંગ્રેસે ગુનાની જવાબદારી સ્વીકારવા તૈયાર છે. આ દેશની અંદર ખેડૂત, મારી વાત એટલા માટે, ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ કરવાના કાયદા ભારતીય જનતા પાર્ટીને મોદી સરકાર ઓકે, એટલે એ બધી જાહેરાત તમે મેનિફેસ્ટોમાં મનીષભાઈ કરી છે. ખેડૂત, મહિલાઓ અને તમામ મુદ્દાઓને લઈને મેનિફેસ્ટોમાં જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે પત્તા ખોલી દીધા છે, ભાજપે હજુ પત્તા નથી ખોલ્યા. આગામી સમયમાં શું થશે એ જોવું રસપ્રદ. એ જોવું રસપ્રદ બની. એટલે કોંગ્રેસે ન્યાયની વાત કરી છે મનીષભાઈ, એ જોવું રસપ્રદ બની રહેશે આગામી સમયમાં. મનીષભાઈ, અજયભાઈ, સમયનો અભાવ છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આ વખતે હવે આગામી સમયમાં ભાજપ જ્યારે મેનિફેસ્ટો જાહેર કરે છે ત્યારે ભાજપના મેનિફેસ્ટોમાં શું છે અને ભાજપ અને કોંગ્રેસના મેનિફેસ્ટોમાં તફાવત કેટલો છે એ પણ આગામી સમયમાં અમે આપને બતાવીશું. અત્યારે હાલ મહત્વની જાણકારી એ પણ જોઈ લો કે આજે રાત્રે 8:30 વાગે TV9 ની વિશેષ રજૂઆતમાં અમે આપને દેખાડવાના છે 2024માં કોની ગેરંટી ચાલશે. જુઓ રાત્રે 8:30 વાગે અમારી સાથે TV9 ની વિશેષ રજૂઆતમાં. અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.